આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે તો રાજ્યમાં ઠંડીનું જોર પણ વધ્યું છે। સાથે જ કહી શકાય કે વહેલી સવારથી ઝાડથી ઝરતી ઠંડી શરૂ થઈ ગઈ છે। સુસવાટા મારતા પવનોથી ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। સાથે જ કહી શકાય કે અમદાવાદમાં 2 દિવસમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી જેટલું નોંધાયું છે તો બીજી તરફ 2 દિવસથી તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો પણ વધ્યો છે। રાજ્યમાં દિવસ દરમિયાન ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળે છે તો બીજી તરફ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય ધુમ્મસવાળું વાતાવરણ હોવાથી વિઝિબિલિટી પણ ઘટી છે અને જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વિઝિબિલિટી 5 કિલોમીટરથી ઘટીને 3 કિલોમીટર થઈ છે। રાજ્યમાં આગામી 4 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાનું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 2 દિવસથી તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે। ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। રાજ્યમાં દિવસ દરમિયાન ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું છે અને જેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે। વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યભરમાં ઠંડીનું જોર વધુ જોવા મળ્યું છે। સુસવાટા મારતા પવનોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, શું માહિતી? जो बात करिए तो राज्य में फरी एक बार ठंडी मोजू फरी वळ्યું છે। राज्य में अत्यारे हाल गुलाबी ठंडी अहसास थई रह्यो छे। जो बात करवामां आवे अमदावादना वातावरणनी तो अमदावादमां वातावरणमां अचानक पलटो आव्यो छे अने सुसवाटा मारता पवनो हाल फूंकाई रह्या छे। वहेली सवाરના દ્રશ્યો છે જેમાં આપ જોઈ રહ્યા છો કે ગાર્ડનમાં લોકો જે છે તે અત્યારે હાલ કહેવાય છે કે વોક કરી રહ્યા છે, કસરત કરી રહ્યા છે અને પોતાના શરીરને ગરમ રાખી રહ્યા છે। આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સાથે ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જેના કારણે થઈને વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ છે। જો વાત કરવામાં આવે તો ઉત્તર અને પૂર્વના સૂકા પવનો અત્યારે હાલ ફૂંકાઈ રહ્યા છે જેથી લોકો જે છે તે ગાર્ડનમાં વહેલી સવારે આવીને કસરત કરતા હોય છે, પોતાના શરીરને વોર્મ રાખતા હોય છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ગાર્ડનમાં ઓછા લોકો જોવા મળી રહ્યા છે જે કારણ કે ઠંડીનો ચમકારો વધારે છે જેના કારણે થઈને લોકો જે છે તે ઘરમાં રહેવાનું વધારે પસંદ કરતા હોય છે। લોકો પોતાના શરીરને શાલ, સ્વેટર અને ટોપીથી અત્યારે હાલ કવર કરી રહ્યા છે અને રાજ્યમાં હાલ વાત કરીએ તો 4 દિવસમાં ઠંડી જે છે તે વધારે પડશે અને આજથી જ શરૂઆત થઈ ચૂકી છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઘણા બધા લોકો જે છે તે અત્યારે ગાર્ડનમાં વોક કરી રહ્યા છે। એમની જોડે આપણે વાત કરીશું। અંકલ, આજથી ઠંડીમાં વધારો થયો છે, ઠંડા પવનો બી ફૂંકાઈ રહ્યા છે, શું કહેવું? આજે ઠંડી વધારે છે અને પ્રમાણમાં રોજ કરતાં આજે બહુ જ છે એમ એટલે આજે ઠંડીનો અહેસાસ થાય છે અને ચાલવામાં મજા આવે છે વધારે ઠંડીના કારણે અને હજુ પણ ઠંડી તો આવશે જ। 14 તારીખ પહેલાં સુધી ઠંડી રહેવાની જ છે। જનરલી છે ને આ શિયાળામાં વધારે ઠંડી પડતી હોય છે પરંતુ આ વખતે ડિસેમ્બરમાં વધારે ઠંડી ના પડી, હવે જાન્યુઆરીમાં ધીમે ધીમે શરૂઆત થઈ છે। હા, એટલે આ વખતે ઠંડી થોડી લેટ જ છે ઓલરેડી। પહેલાં જે ડિસેમ્બર મહિનો શરૂ થતો એ પ્રમાણે બહુ કડકડતી ઠંડી હતી એમ 25મી ડિસેમ્બરને નાતાલ વખતે તો બહુ જ ઠંડી હતી। આ વખતે નહીં આવીને હવે લેટ ઠંડી ચાલુ થઈ છે। જાન્યુઆરી મહિનો આખો ઠંડી રહેશે એવું લાગે। તમે પોતાની જાતને ગરમ રાખવા શું કરો છો? અમે અત્યારે સવારમાં મોર્નિંગ વોક કરવા નીકળીએ, સ્વેટર, ટોપી આ બધું પહેરતા હોઈએ છીએ અને એક્સરસાઇઝ છે અત્યારે ઠંડી ઓછી જ લાગે એક્સરસાઇઝ કરીએ એટલે અને એના બધી ઘણા બધા ફાયદા છે। તો જે પ્રમાણે અંકલે કીધું કે એક્સરસાઇઝ કરવાથી શરીરને જે ગરમી મળતી હોય છે, સાથે બીજા દ્રશ્યો પણ આપને બતાવીશું જેમાં ઘણા બધા લોકો જે છે તે અત્યારે હાલ વોક કરી રહ્યા છે। જો આજના વાતાવરણની વાત કરીએ તો આજે અમદાવાદનું જે વાતાવરણ છે તે ધુમ્મસવાળું વાતાવરણ છે, વિઝિબિલિટી ઓછી થઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વહેલી સવારથી જ ઉત્તર પૂર્વના જે પવનો છે તે શરૂ થઈ ગયા છે અને પવનો ભારે ફૂંકાઈ રહ્યા છે। તેમ છતાં પણ ઘણા બધા લોકો એવા છે જે કસરત કરી રહ્યા છે। માઉન્ટ આબુમાં અત્યારે હાલ 0.5 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો બીજા અન્ય 5 થી 7 શહેર છે જેમાં તાપમાનનો પારો છે તે ગગડ્યો છે અને આગામી દિવસોમાં પણ હવે ઠંડીનો ચમકારો જે છે તે યથાવત રહેશે। સાથે જો વાત કરવામાં આવે તો 7 તારીખની આજુબાજુમાં જે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની પણ શક્યતાઓ થઈ રહી છે એટલે કે તારીખ 7 જાન્યુઆરી અને 6 જાન્યુઆરીની આજુબાજુમાં રાજ્યમાં છૂટો છવાયો ક્યાંક કમોસમી વરસાદ પણ થશે। જી
જે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં આગામી 4 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાનું છે. સાથે જ કહી શકાય કે 2 દિવસથી તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.